હું પાલનપુર વિસ્તારમાં અંબિકાનગર એરિયાનો રહીશ છું, રહેવાસી છું। અહીં અંબિકાનગરમાં પ્રતિક ગેસ ઓફિસની પાછળ અને ચામુંડાવાસની સામે વરસાદી પાણી સિવાય પણ લોકો બહુ પાણી ઢોળવાથી બહુ બધી ગંદકી થાય છે। ગંજ બજારના અંડરપાસ નીચેથી માંડીને છેક ઉજમ કાકાના ઘર પાસે પ્રતિક ગેસ સુધી પાણી બહુ ઢોળાયેલું રહે છે। તેમાં કચરો અને પ્લાસ્ટિક બહુ હોય છે અને ચાલવાની પણ તકલીફ પડે છે બહુ, સાધનો ચાલી શકતા નથી અને નાના બાળકો માટે આરોગ્યના ખતરા સમાન છે। વહેલી તકે આનો યોગ્ય નિકાલ આવવો જોઈએ અને પ્રતિક ગેસ ઓફિસની બાજુમાં કચરાની મોટી ડમ્પ સાઈડ લોકો ખુલ્લા પ્લોટમાં બહુ કચરો નાખે છે। તેમાં પણ અઠવાડિયામાં 2-4 વખત કચરો ઉપાડવાની વ્યવસ્થા નગરપાલિકાના સાહેબશ્રી કરે તો વધારે સારું, કેમ કે કચરો બહુ આવે છે। આજુબાજુના એરિયાવાળા બધા લોકો અહીંયા નાખી જાય છે અને અહીંયા આ પાણીનો નિકાલ માટે એમને આડી પાઇપલાઇન, આડી ગટર બનાવીને સાઈડમાં નાખેલી પાઇપલાઇનમાં કનેક્શન આપીને આનો કાયમી નિકાલ લાવી શકાય તેમ છે। આ બાબતે રજૂઆત અમો નગરપાલિકા પ્રમુખશ્રીને કરેલ છે અને અહીં દેવેન્દ્રભાઈ અને અશ્વિનભાઈ પ્રજાપતિ આવેલા, એમને પણ બતાવેલ છે। 2 મહિના થયા પણ કોઈ વસ્તુનો નિકાલ હજી સુધી આવ્યો નથી। કચરો ઉપાડવા માટે અઠવાડિયે 10 દિવસે એક વખત ટ્રેક્ટર આવે છે, જે યોગ્ય નથી, કેમ કે 2 દિવસે બહુ કચરો ભેગો થઈ જાય છે। એટલે એકાત્ર દિવસે કચરો ઉપાડવાની વ્યવસ્થા કરાવવી જોઈએ નગરપાલિકાએ।